એકવાર જેને દિલમાં જગ્યા આપ્યો ને એને છેતરો ને સાહેબ, એ ક્યારે સાહેબ ખુશ રહે? તમે કાવા દેવા સાહેબ અમારી જોડે રમો છો. જેને પોતાનું સર્વસ્વ આપ્યું ને, આપણે દ્વારિકાધીશને સર્વસ્વ આપ્યું ને, અને જો આપણી જોડે કોઈ કાવા દાવા રમે, જે જેનું હોય ને એનું થાય ને થાય સાહેબ, ફોર્માલિટી ના કહેવાય. તો બધા ભક્તોને વૃંદાવન આવવાનું આમંત્રણ છે, રામેશ્વર આવવાનું આમંત્રણ, પણ હવ ના ખર્ચે હો. આ દેવાબેન ગીતાબેન મોફત લાવે ને તો એમની વાત, બધાએ પોતપોતાના ખર્ચે આવવાનું. આ વસંતભાઈ, મહેશભાઈ, અમારા દેવાભાઈ, અમિતભાઈ બધા આયોજકોમાં છે. હું તો છેલ્લે કહીશ તમારે બધા પૈસા દેવાના બધા. હું તો દ્વારિકાધીશના ભરોસે સાહેબ આ કથાનું આયોજન કર્યું ને, અમારી જોડે 1 રૂપિયો નહોતો, પણ દ્વારિકાધીશને એક જ વાર પ્રાર્થના કરી, ડાકોર જઈને રણછોડાઈને કીધું કે લાજ અમારી તારે રાખવાની છે સાહેબ. અને ક્યારે આજ સુધી એવું બન્યું નથી કે કોઈની પાસે હાથ લંબાવવો પડે છે. જેટલી જરૂર છે ને એ મારો દ્વારિકાધીશ આપી રહે છે. તો આ બાજુ, કારણ કે કથા ઘણી બાકી છે, તમને સમય હોય ત્યાં સુધી બેસજો, બંધારણ કોઈને નહીં. હા, ત્યારબાદ પૂતનાવધની કથા આવે. ભગવાન માં જેવો પ્રેમ પૂતનાને આપે. જય દ્વારકાધીશ. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની કથા આવે. ભગવાનનું નામકરણ સંસ્કાર થાય, ગર્ગાચાર્યને બોલાવવામાં આવે. અને સૌથી પહેલા ગર્ગાચાર્ય, પહેલાના ઋષિ મુનિ બહુ જ્ઞાતા, દેવકીની કોખમાં જે પુત્ર હતો, ગર્ગાચાર્ય કહે છે, અરે હે યશોદા, તારા ખોળામાં જે પુત્ર છે એ બળમાં બહુ બળવાન છે, એટલે એનું એક નામ બલરામજી પડે. બોલીએ બલરામજી મહારાજ કી જય. અને પછી નંદ બાબા કહે, આ મારો બીજો પુત્ર છે બાપજી, એનું નામ પાડો. અને જ્યાં ગર્ગાચાર્યને જુએ ને સાહેબ, આના હું નામ પાડું? જેવા જેવા એ કામ કરશે ને એવા એના નામ પડશે. અરે બાપજી, પ્રેમથી અમે એને લાલો તો કહીએ છીએ, પણ તમે એકાદ નામ આપો. એટલે ગર્ગાચાર્ય કહે છે, કલરમાં એ કાળો છે એટલે એનું એક નામ કૃષ્ણ રાખું છું, બાકી જેવા જેવા કામ કરશે એવા એના નામ પડે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એના અનેક નામ હશે. અને આપણે કહીએ છીએ ને, મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરાનો મોહન છે, ગોકુળનો ગોવાળિયો છે. અનેક અનેક નામ છે. અને ગોપીઓના હૃદયમાં વસેલો છે. એટલે કે લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કીર્તન છે ને બહુ બધા છે, પણ કથા પૂરી કરવાની 6:30 અમારા બહેનોનો રસોઈ કરવા જવાનું મને ખબર છે. સમયે મેં કીધું સમયનો બહુ મહિમા છે. અમુક સમયે કોઈના ઘરે જવા મજા છે, અમુક સમયે કોઈના ઘરે બંધ થઈ જવા મજા છે સાહેબ. ક્યારે જવું અને ક્યારે પાછું વળવું. તો આ બાજુ નામકરણ સંસ્કાર થાય છે. ત્યારબાદ અનેક અનેક અસુરોના વધ કરે છે. માં પૂતનાને સદગતિ આપ્યા બાદ સકટાસુર માના ભોગ વૃત્તિ એનો વધ કરે છે. તૃણાવતનો વધ થાય છે. એ કથા બતાવી છે. ત્યારબાદ ભગવાનની લીલાનું વર્ણન છે. ભગવાન
ગોપાલકો સાથે રમે છે અને એમાં ભગવાનનો એક મિત્ર મનસુખો, ના મનનું સુખ ના તનનું સુખ. દુબળો પાતળો એટલે કનૈયો કે મનસુખા, એ મનસુખા આમ દુબળો પાતળો ક્યાં રે, આમ થોડું માખણ બાખણ ખા, મારા જેવો આમ તાજો માજો થા. હા, હું નીતિનભાઈ બી આવ્યા. એટલે મનસુખ કે કનૈયા તારા ઘેર દૂધણા છે, મારા ઘર કાંઈ છે જ નહીં. તો કે ચોરી કરવાની. અને કનૈયો ભક્તો માટે ચોરી કરવા જાય અને સૌથી પહેલું મંડળ સ્થાપ્યું ને ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ, મારા કનૈયાએ મંડળની સ્થાપના કરી. અને પછી ચાલ્યું ભજન મંડળ થાય, ગોપી મંડળ ચાલ્યા. આ બધા મંડળો પછી રચાયા. તો આ બાજુ કનૈયો ધીરે ધીરે બધાને ત્યાં ચોરી કરવા જાય. માખણની ચોરી કરે, મિશ્રીની ચોરી કરે, ગોપીઓની મટકી ફોડે. એ કથા બતાવી. આગળ જતા જતા કનૈયો માં યશોદાને પોતાના મુખમાં ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવે. માં પૂછે કનૈયા તે માટી ખાધી? નાહમ ભક્ષિત્વા, માં મેં માટી નથી ખાધી. માં યશોદાને માયાની ચાદર ઉડાડે, ફરી પુત્ર ભાવ બતાવે. એકવાર માં યશોદા કનૈયાને દધી પાન કરાવે અને દૂધ ઉભરાઈ જાય એટલે માં કનૈયાને મૂકી દૂધ લેવા જાય. કનૈયો રીસાઈ જાય. ઘણાને રિહામણા મનામણા બહુ થાય. છેવટે કનૈયાને માં દામણાથી બાંધી દે એટલે ભગવાનનું એક નામ પડ્યું દામોદર. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. આપણે જે દામોદર સ્તોત્ર કહીએ ને, તમે દિવસમાં જો છેલ્લે 7 દિવસે દક્ષિણા લેવાનો મારો હક છે અને તમારો આપવાનો હક છે ને. હું અજય ટેનામેન્ટમાં મકાન માંગુ તો તમારે આપવું પડે. 7 દિવસ કથા સાંભળો તો દસ્તાવેજ રેડી કરવો પડે કે મહારાજ આવશે ને હમણાં મારે આપવાનું. પણ ચિંતા ના કરતા, મારે તમારું એ દસ્તાવેજ નથી જોતું. મારે તમારા હૃદયમાં ભગવાન નામનો દસ્તાવેજ હોય. હૃદયમાં ભગવાન વસે. અને એટલે જ તમે તો કથા સાંભળો પણ બીજા પણ કથા સાંભળે. મેં કીધું ને 5 દિવસથી કહું છું પણ હજુ કોઈ ચેનલ સબસ્ક્રાઈબર કરતા નથી. મારી યુટ્યુબ ચેનલ છે નિમેશ ભક્તિપથ ઓફિશિયલ. એક જણાએ 10 જણાને સબસ્ક્રાઈબર કરવાનું, કારણ કે અધિક મહિનો છે, પવિત્ર માસ છે. તમે તો કથાનું શ્રવણ, હવે વિચારો લંડન વાળા આપણી કથા સાંભળે, ઓસ્ટ્રેલિયા વાળા કથા સાંભળે. અમારા નીલભાઈ છે ને હમણાં બધાની વચમાં તમારી એન્ડ્રોઈડ મોબાઈલ છે ને બધા પાસે? હાથ ઊંચો કરો કોની પાસે છે. બસ આટલા જોડે જ છે એન્ડ્રોઈડ મોબાઈલ? આટલા લોકો જ વાપરો છો? હા, તો હમણાં બધા છે ને મારી ચેનલ સબસ્ક્રાઈબર કરાવવા આવશે અહીંયા. નહીં તો મારી ચેનલનો અહીંયા સ્ક્રીન ઉપર નિમેશ, આ સ્ક્રીન સામે જો છો ને એટલે નિમેશ ભક્તિપથ ઓફિશિયલ. એક જણાએ આપણી આ સત્સંગની પ્રવાહ 10 જણાને પહોંચાડવાનું. 400 થી 500 જણા લાઈવ જોવે છે આ કથા. અને હિન્દુસ્તાન કરતા 60% બહારના લોકો જોવે છે કથા. એ લોકો એવું વિચારે કે હું તો અધિક માસમાં અહીંયા નથી આવી શકતા, પણ આવી ભાગવત કથાઓ શ્રવણ સંભળાય. અને જ્ઞાનદાનનું બહુ મોટું મહિમા છે. તમે અન્નદાન કરાવો, ભોજન દાન આપો, પણ એકવાર જ્ઞાનદાન આપો ને એટલે એના 84ના ફેરામાંથી છૂટી જાય ને છૂટી જાય. તો દામોદર લીલાની કથા બતાવી છે. ભગવાનને માં ખાંડણીએ બાંધે અને ભગવાન દસડાતા 2 વૃક્ષની વચમાંથી નીકળે અને એ 2 વૃક્ષનો ઉદ્ધાર કરે. એ વૃક્ષ એટલે નલકુબેર અને મણિગ્રીવ. ભગવાન એનો ઉદ્ધાર કરે. નારદજીના શ્રાપથી વૃક્ષની યોનિ પ્રાપ્ત થઈ. છેવટે 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તોચ કર્મ સુમન તવ પાદયોન શ્રુતયા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દુષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત નુનામ. પરમાત્માને પ્રાર્થના કરી. વાણી
ગુણાનું કથને શ્રવણયો કથાયામ. હે ભગવાન, મારી વાણીમાં કથાનું શ્રવણ રહે, નિત્ય કથાનું શ્રવણ થાય. વાણી ગુણાનું કથને. અને એટલે જ તમને વારે વારે કહું છું, આ કથા છે ને લોકો સુધી પહોંચાડજો. કે જે ઘરે છે ને, અત્યારે લાઈવ ચાલે, પણ તમને જે સાંભળશે ને પછી એનું પુણ્ય 10% મળશે. એટલે બધા એક જ નહીં, આ કનૈયા પાસે બધા હાથ ઊંચા કરીને કરો. 10 જણાને આ ચેનલ સબસ્ક્રાઈબર કરાવો છે. 10 જણા આપણી કથા સાંભળે ને, કારણ કે એના સાંભળવાનું પુણ્ય તમને મળે.